કુરુક્ષેત્ર રામકથામાં રામેશ્વર પૂજા ઉત્સવ ઉજવાયો। બરફના શિવલિંગ દર્શને સુરતીલાલાઓ ઉમટ્યા। તાપી કિનારે કુરુક્ષેત્ર ધામમાં ચાલી રહેલી ઇન્ટરનેશનલ કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લની રામકથામાં આજે શ્રી રામેશ્વર પૂજા બરફનું શિવલિંગ નિર્માણ કરીને ભારે ઉત્સાહથી ઉજવાયો હતો। હર હર મહાદેવના પ્રચંડ નાદથી તાપી કિનારો ગુંજી ઉઠ્યો હતો। પૂર્વ આરટીઓ ઓફિસર શ્રી મહેશભાઈ ભારતીએ રામજીએ રામેશ્વર પૂજા કેમ કરી એ પ્રશ્ન પૂછ્યો હતો। પૂજ્ય બાપુએ એનો સચોટ ઉત્તર આપ્યો હતો। આજે રામેશ્વર પૂજાના મનોરથી શ્રી દીપકભાઈ દુધવાડા તરફથી 5 લાખ રૂપિયા, જેપી અગ્રવાલ અને શ્રી રાકેશ બંસલ તરફથી 5 લાખ રૂપિયા, સરોલીના ખેડૂત શ્રી પ્રમોદભાઈ ગેલાભાઈ પટેલ તરફથી 1,50,000નું યોગદાન ઘોષિત થયું હતું। આજે કથામાં બ્રહ્મ સમાજના અગ્રણી કેસી દવે, શ્રી ઇન્દુભાઈ દાલવાલા, રરજીવ વ્યાસ, મયુર દવે, જનકીબેન દવે, સાઈ પૂજનથી હંસાબેન પટેલ, શ્રી ઈશ્વરભાઈ વરિયાવ સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આયોજક શ્રી કમલેશભાઈ સેલર, શ્રી અજયભાઈ ગાંધી તથા ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। હજારો ભાવિક ભક્તોએ કથા શ્રવણનો લાભ લીધો હતો। આવતીકાલે સોમવારે શ્રી રામકથાને વિરામ આપવામાં આવશે। પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ, એડિટર પ્રકાશ પટેલ, સુરત। ભંડાર